શ્રી 74 ધામ તપોધન બ્રાહ્મણ સમાજ અને લોધરા ગામ આયોજિત સમૂહ લગ્ન ઉત્સવ 2026 માં આવવા માટે એક નાનું એક લોકેશન તમને બતાવી રહ્યો છું હું કે કુંદરા, રણાસણ, વિજાપુર, લાડોલ તરફથી આવતા ભાઈઓને આ પહેલા ગેટે તમે આવી શકો છો। તે જ રીતે ગાંધીનગર, અમદાવાદ, બરોડા તરફથી આવનાર વ્યક્તિઓને પણ એક અને ભાઈઓને વિનંતી કે એ બી આ ગેટ ઉપર આવે। ત્યાં આપણે સંપૂર્ણ પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે, જેથી આવવામાં એમને સગવડ રહે અને પાર્કિંગ સારી રીતે કરી શકે। આપણા સમાજના ભાઈઓ જે બી સમૂહ લગ્નમાં આવે તે માટે આપણે ભોજન વ્યવસ્થા કરેલ છે। તે જે જસ્ટ મહાકાલી મંદિરની પાછળના ભાગે કરેલ છે, જે તમને સીધો રોડ કે મેન રોડ ઉપરથી તમને સીધું બોર્ડ જે દેખાઈ રહ્યું છે કે જે આપણે શ્રી 74 ગામ તપોધન બ્રાહ્મણ સમાજ લોધરા ગામ આયોજિત સમૂહ લગ્ન, એ બોર્ડ જે ત્યાંથી જ આપણે સીધો રસ્તો ભોજન કક્ષમાં જઈ રહ્યો છે। જે સમજ્યા એટલે બધું લેતો આવું ને અંદર। હેલો, તમારો ખૂબ ખૂબ આભાર। ચિચોડવાળા હું નામ જીતુભાઈ રાવલનું ઓનલાઈન યુટ્યુબ જોવા માટે વેલકમ બધાને ખૂબ ખૂબ હર હર મહાદેવ। આ અમારો જે પ્રોગ્રામ છે સમૂહ લગ્નનો લોધરા ખાતે, એની આપણે આ ચોળીનો બંદોબસ્ત કરેલો છે। આ બાજુ ચોળી લગ્ન વિભાગ છે, એમાં અમે 16 ચોળી બનાવી છે અને ચોળી એટલી સુંદર બનાવી છે, બધાને બેઠક વ્યવસ્થા સરસ કરી છે। સાથે સાથે અમારા કમસે કમ 20 બહેનો અને 10 ભાઈઓ આ ચોળી સાથે બધા સ્વયંસેવકો અહીંયા આપણી સાથે રહેશે અને ખૂબ જ સારી રીતે અમે સગવડ કરી છે। કોઈ અમારા આવનાર મહેમાનોને, કોઈ દીકરીઓને યા કોઈ પણ જાતની તકલીફ ના પડે એવી અમે ખૂબ વ્યવસ્થા કરી છે અને એના પછી અમે આગળ જનોઈ માટે બી કર્યું છે। તો આગળ જતા આ જ વસ્તુ અમારે સરસ સામે અમે એક સ્ટેજ બનાવ્યું છે, ત્યાંથી આચાર્ય પ્રભુ બધી સંસ્કાર વિધિ કરાવશે અને લગ્નના બધી જ વિધિ સામેથી કરાવશે। બંને બાજુ બેસવાની બહેનોને અને બધાને અમે સગવડ કરી છે અને આ રીતે આનું આયોજન કર્યું છે। એવી જ રીતે બીજી બાજુ અમે જનોઈ અને લગ્ન બંને અલગ સાઈડ કરેલું છે। જનોઈ બીજા મંડપમાં કરવાની છે, લગ્નની વિધિ આ મંડપમાં કરવાની છે। આ રીતનું અમારું અહીંનું આયોજન છે। હર હર મહાદેવ, થેન્ક યુ। હું જગદીશભાઈ સોમનાથ રાવલ લોધરા, કન્વીનર। અમારા ગામમાં જે 76 ગામ 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજનું જે સમૂહ લગ્નનું એક મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે, એ અમે મહાકાળી માતાના સાનિધ્યમાં કરી રહ્યા છીએ। અમારો આ સંપૂર્ણ પ્રોગ્રામ માતાજીની દયાથી ખૂબ જ સરળતાથી થાય અને માતાજીના આશીર્વાદ હોય અને જ્યારે ભદ્રકાળી, મહાકાળી અને મહાકાળી જ્યારે અમારી સાથે હોય, માતાજીના અમે પ્રાંગણમાં જે પ્રોગ્રામ કરી રહ્યા છીએ એ ખૂબ જ નિર્વિઘ્ને માતાજી આ પ્રસંગ અમારો પૂરો કરે એવી અમે માતાજીને પ્રાર્થના કરી છે અને અમારા લોધરા ગામના દરેક વ્યક્તિ અહીંયા પહેલાં અમે ગ્રહ શાંતિ બી અહીંયા જ કરી અને માતાજીના આગળ જે અવસર કરી રહ્યા છે એ નિર્વિઘ્ને માં પૂરી કરે, માં ભદ્રકાળી એવી અમે માતાજીના ગામના દરેકે પ્રાર્થના કરી છે। સમાજ બી અમારી સાથે છે અને માને ફરી અમે વંદન કરીએ છીએ કે એ માં આ અમારો પ્રસંગ નિર્વિઘ્ને પૂરો પાડજો અને બધી જ દીકરીઓના આશીર્વાદ એવો આપજો કે કોઈને કોઈ જાતનું વિઘ્ન આવે નહીં એવી અમે પ્રાર્થના કરી છે। થેન્ક યુ વેરી મચ। આ અમારો યજ્ઞોપવિતનો એરિયા છે, અહીંયા અમે જનોઈ ધારણ કરશે બટુકો, એમનો આ બધો એરિયા છે। એ એરિયામાં અમે 39 જનોઈ છે, તો લાઈનસર બધાને બેસાડીને અહીંયા જનોઈ ધારણ કરશે। સામે અમે સ્ટેજ બનાવ્યું છે, સભા મંડપમાં અતિથિ મહેમાનો જે હશે એ મુખ્ય મહેમાનો
તેમજ અમારા ગામના મોટા જે પણ દાન દાતા આપવાવાળા છે એ બધા દાતાઓનું બી અમે સન્માન કરવાના છીએ અને બધા દાતાઓનો અમે સ્ટેજ પર બેસાડીશું. આ બાજુ અમારા બધા છોકરા બી એક સાથે બધું કામ કરી રહ્યા છે. બધી જ વસ્તુ સીસીટીવી કેમેરા લાગેલા છે વગેરે. અને આ મંડપ આપ જોઈ શકો છો એ અમે ખૂબ જ કાળજીપૂર્વક અને બધાની સગવડ સચવાય એ રીતના અમે આ મંડપ બનાવ્યો છે. આ બાજુ બહેનો અને વરઘડિયા તેમજ સાથે સાથે યજ્ઞોપવિત ધારણ કરેલા લોકોને સભા મંડપમાં બેસવાની અલગ વ્યવસ્થા કરી છે. સાથે સાથે બહેનો અને બાળકોને બેસવા માટે રાઈટ સાઈડમાં આ રીતની વ્યવસ્થા કરી છે. આપ આખો મંડપ જોઈ શકો છો અને અમે ઘણા ટાઈમથી આની તૈયારી કરી રહ્યા છીએ. આ એટલા માટે વોટરપ્રૂફ બનાવ્યો છે કારણ કે આગાહી બી હતી 25-26 તારીખે કદાચ માવઠું થાય તો અમે એની તૈયારીના ભાગરૂપે ઓલરેડી અમે વોટરપ્રૂફ બનાવ્યો છે કે આપણા કોઈ પણ અમારા મહેમાનોને કદાચ આ તો કુદરતી છે તો અમને તકલીફ ના પડે અને મહેમાનો બી તકલીફ ના પડે એને ધ્યાનમાં રાખીને અમે વોટરપ્રૂફ બનાવ્યો છે. થેન્ક યુ વેરી મચ. સમૂહ લગ્નના કન્યાઓના ઉતારા આપણે બાલા હનુમાન મંદિરમાં રાખેલ છે જેથી આવતા મહેમાનોને અગવડ ના પડે એ પ્રમાણે આપણે અહીંયા સરસ આયોજન કરેલ છે. ચલો એ ઉતારા આપણે અંદર જઈને બતાવી દઉં તમને. ખૂબ જ પ્રાચીન બાલા હનુમાન દાદાનું અમારું લોધરાનું મંદિર છે. ચાલો આજે આપણે દાદાના દર્શન કરી લઈએ. અતિ પ્રાચીન એવું અમારા બાલા હનુમાન દાદાનું મંદિર. લોધરા તપોધન બ્રાહ્મણ ભાઈઓનો 7મો સમૂહ લગ્નોત્સવ ઉજવાઈ રહ્યો છે. તો નીચે મુજબ સંપૂર્ણ ભોજનના દાતા શ્રી શેઠિયા પરિવાર લોધરા છે. એમાં ગંગા સ્વરૂપ શ્રી કમલાબેન પહેલાભાઈ પટેલ મુકેશભાઈ પહેલાભાઈ લોધરા, રાકેશભાઈ પહેલાભાઈ પટેલ ગાંધીનગર, ગિરીશભાઈ પહેલાભાઈ પટેલ અમેરિકા તરફથી આ દાન આપવામાં આવેલું છે. તો સંપૂર્ણ તપોધન ભાઈઓ તરફથી એમનો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ. આપણા તપોધન બ્રાહ્મણ સમાજ 22 ગામના સમૂહ લગ્ન લોધરા ગામમાં આયોજિત કરેલા છે. તો તે માટે જરા આપણે એક સંક્ષિપ્તમાં તમને મંડપ અને ભોજન સમારંભના સ્થળની માહિતી આપી દઉં. આપણે આજે સામેનો જે ગેટ દેખાય છે ત્યાં એ ભોજન સમારંભનો એન્ટ્રી ગેટ છે. ત્યાંથી આપણે દરેક વ્યક્તિ ભોજન કક્ષમાં પ્રવેશી શકીએ એવી એક સરસ સગવડ કરેલી છે આપણે. અને આજે સામે જે દેખાઈ રહ્યો છે આખો મોટો જે મંડપ બાંધેલો છે ત્યાં બહેનો અને ભાઈઓના વિભાગ અલગ કરેલા છે. તમામ જગ્યા ખૂબ જ વિશાળ છે અને દરેક માણસ શાંતિથી ભોજન કરી શકે તે પ્રમાણે આપણે આયોજન કરેલું છે. હવે હું તમને લઈ જઈશ આપણા રસોઈઘરમાં લઈ જઈશ. આ આપણું રસોઈ ઘર છે જ્યાં હમણાં હાલ તો રસોઈ બની રહી છે. આપણા બધા ભાઈઓ પણ બેસેલા છે. રસોઈનું કામકાજ ચાલી રહ્યું છે. આજે સાંજે બી અમારા ભાઈઓનો જમણવાર છે લોધરા ગામના ભાઈઓનો. અને આમંત્રિત ગામના મહેમાનો પણ રોજે રોજ મુલાકાત લેતા જ હોય છે અમારી. અને અમે બધા સમાજ અને ગામ સાથે મળીને એક કાર્યક્રમ કરી રહ્યા છીએ. લોધરા ગામના ભાઈઓએ ખૂબ જ મહેનત કરી છે અને સારી રીતે એક સારું કાર્ય પરિપૂર્ણ થાય એવી અમે મહાદેવ બાપાને
એ આશીર્વાદ ને પ્રાર્થના કરીએ છીએ કે એ અમને આશીર્વાદ આપે અને અમારું લોધરા ગામમાં સમૂહ લગ્ન જે અમે આયોજન કરેલું છે એ કામ સારી રીતે પરિપૂર્ણ થાય. હર હર મહાદેવ. दुधेश्वर महादेव की जय, बालान मान की जय, बलरामदासजी महाराज की जय। लोधरा मुकामे 73 गोर 22 गाम तपोधन ब्राह्मण 7मो समूह लग्न तारीख 25/1/2026 ना रोज योजाई रहेल छे। आ प्रसंगे संपूर्ण तैयारीओ लोधरा गाम तरफथी करवामां आवेल छे। लोधरा गामना भाईओने एक ज आग्रह छे के समाजना 22 गामना संपूर्ण परिवारों लोधरा गामे पधारी अमारा प्रसंग में अभिवृद्धि करे तेवी अमारी अपेक्षाओ राखीए छीए। हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव, હર મહાદેવ। 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજના સર્વ ભાઈઓને જણાવતો મને ખૂબ જ આનંદ થાય છે કે લોધરા ગામમાં સમૂહ લગ્નની જોરદાર તૈયારીઓ થઈ ગઈ છે। તમને લોધરા ગામ 22 ગામના દરેક સભ્યને આવકારવા માટે તૈયાર છે। તો આપ સર્વે જરૂર 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 સમૂહ લગ્નમાં હાજરી આપજો। એમનું ભાવભર્યું તેડું છે એટલે લોધરા ગામનું જરૂર જરૂર પધારજો અને આ પ્રસંગને ઉજળો કરજો। હર મહાદેવ। લોધરા ગામની અંદર 7મો સમૂહ લગ્ન ભાવભર્યું બધાને તેડું છે। તે બધા સમાજના સપરિવાર સાથે બધા પધારે। મેક્સિમમ લગભગ 9 થી 10 હજાર માણસ આવે એવો અમારો ટોટલી અમારો પ્રયાસ છે અને બધા અમારું જે આયોજન જે છે તમે નિહાળી શકો અને પાર્કિંગ વ્યવસ્થા બી સરસ કરેલી છે। યજ્ઞ મંડપ બી અલગ બાંધેલો છે। સમૂહ લગ્નની જે ચોરીઓની વ્યવસ્થા બી અમે સારી એવી કરી છે। તે બધા નિહાળો અને એનો આયોજનનો લાભ લો એવું બધો ભાવભર્યું તેડું છે દરેકનું। આ બોર્ડમાં તમે જોઈ શકો છો। બધાને પધારવા વિનંતી। હર મહાદેવ। 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજની લોધરા ગામ સમૂહ લગ્નમાં આવકારે છે। બધા જ ભાઈઓ પ્રેમથી આવો અને ભવ્યતા ભવ્ય સમૂહ લગ્નનો આનંદ મેળવો। 13 ગોર 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજ અને લોધરા ગામ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ 2026 માં આવતીકાલે તારીખ 25/1/2026 ના રોજ સમૂહ લગ્ન અને યજ્ઞોપવીતનું આયોજન કરેલ છે। એની અંદર સર્વે સમાજના નાગરિકોને ખૂબ ખૂબ હાર્દિક આમંત્રણ છે। 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજ આયોજિત લોધરા ગામ સમૂહ લગ્ન નિમિત્તે બધાને આમંત્રિત કરે છે। તેડું 7મો સમૂહ લગ્ન મહોત્સવ ઉપનયન સંસ્કાર લોધરા તરફથી સર્વ ભાઈઓને 22 ગામ તપોધન બ્રાહ્મણોને આમંત્રણ આપેલ છે। સવારે વેળાસરથી આવી જવું। 7 સાડા 7 વાગ્યા પછી જનોઈનું થવાનું છે। જનોઈ પૂરી થાય તરત લગ્નના માટે તૈયારીઓ થશે। દરેક ભાઈને દરેક ગાડી લઈને જે આવે એ લોકોનું પણ રેગ્યુલર તરીકે રોડથી બહાર જવાનું છે। ત્યાં પાર્કિંગ સાઈડમાં હા ત્યાં અમારા માણસો ઊભા રહ્યા છે। એ જે રીતે બતાવી એ રીતે તમારે જવું। કોઈને અડચણ ના થાય એ રીતે વર્તન કરવું। કોઈને ખરાબ ના લાગે એ રીતે બોલવું। બીજું અહીંયા આવ્યા પછી વરકન્યાનો ઉતારો હનુમાન આપ્યો છે। દીકરાઓ છોકરાઓનો સ્કૂલમાં આપ્યો છે। અમારી જે તપોધન બ્રાહ્મણની વાડી છે એની સામે। લોધરા ગામ આયોજિત સમૂહ લગ્નમાં 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજને સર્વને હાર્દિક આમંત્રણ છે। બધા વેળાસર પધારો। આ સમૂહ લગ્નમાં ભાવભર્યું સૌને તેડું છે। બધા પ્રેમથી આવો। અમારા લોધરા ગામમાં બધા ભાઈઓના સાથ સહકારથી આ આયોજન થયેલું છે। એમાં લોધરા ગામના દરેકે દરેક ભાઈનો સાથ સહકાર અમને મળેલ છે। તો તમે બધા 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજના હોદ્દેદારો સમાજના પ્રતિષ્ઠિત માણસો સમાજ આખો અમારા લોધરા ગામમાં આવો અને પ્રેમથી આ સમૂહ લગ્નમાં ભાગીદાર થાઓ। તમને બધાને હાર્દિક આમંત્રણ। લોધરા ગામ ખાતે આ ત્રીજો સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે જે ભવ્ય આયોજન છે। તો 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજના દરેક આગેવાનો મિત્રો માતાઓ બહેનોને સર્વેને પધારવા
અમારું ભાવભર્યું આમંત્રણ છે. રુદ્રા ગામ તપોદમ બ્રાહ્મણ અમારા ગામમાં પહેલું સમૂહ લગ્ન અમારા ભાઈ શંકરભાઈજી કર્યો અને એના બધા ત્રીજો પ્રસંગ છે. પણ બહુ સારી રીતે બધું તૈયારી બહુ સારી કરી છે બધાને, અને બધાની મહેનત પણ ઉગી નીકળે એવું ભગવાનને ગોળ 22 ગામ તપોદમ બ્રાહ્મણ સમાજ અને લોધરા ગામ દ્વારા સમૂહ લગ્ન અને ઉપનયન સંસ્કાર સમૂહ સમારોહનું આયોજન કરેલ છે. તો આપ સમગ્ર સમાજના બધા જ લોકોને આમંત્રણ છે, ભાવભર્યું આમંત્રણ છે. અને તેનું સ્થળ છે મહાકાળી માતાનું મંદિર અને વરઘડિયાઓને રાખવાનું જગ્યા છે હનુમાન દાદાનું મંદિર. તો આ રીતે બધા અને પાર્કિંગમાં વ્યવસ્થિત પાર્ક કરવું અને ગામના જે આગેવાનો અને અમારા જે કાર્યકરો છે બધા કાર્યકરોને સાથ સહકાર આપવા વિનંતી. હર હર મહાદેવ. લોધરા ગામ આયોજિત 7મો સમૂહ લગ્નોત્સવ અને ઉપનયન સંસ્કાર સમારોહ મોટા મહાકાળી માતાના મંદિરે ખૂબ સુંદર આયોજન લોધરા ગામ દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં કન્યાઓનો ઉતારો બાલા હનુમાન મંદિરમાં રાખેલ છે. વરરાજાનો ઉતારો પીટીસી કોલેજમાં રાખેલ છે. મોટા વાહનો ટ્રક ટેમ્પો વગેરેનું પાર્કિંગની વ્યવસ્થા અલગ કરેલ છે. પાર્કિંગ માટે લોધરા ગામ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. વેલે પાર્કિંગની વ્યવસ્થા છે. તમે તમારી ગાડી લઈને જ્યારે અહીંયા પધારો ત્યારે વેલે પાર્કિંગના માણસો આપની પાસેથી ગાડીની ચાવી અને ગાડી લઈને આપને એક ટોકન નંબર આપશે. એ ટોકન નંબર લઈને આપે લગ્ન સમારંભમાં આનંદ માણવા માટે આવી જવાનું છે. આપની ગાડી વેલે પાર્કિંગના માણસો યોગ્ય જગ્યાએ પાર્ક કરી આવશે. જ્યારે પણ તમારે તમારી ગાડી પરત ફરતી વખતે જોઈતી હશે ત્યારે તમે બહાર જઈને જ્યારે વેલે પાર્કિંગના માણસોને તમારો ટોકન નંબર બતાવશો એટલે એમના માણસ 2 થી 5 મિનિટમાં આપની સમક્ષ આપની ગાડી હાજર કરી દેશે. તો આ વ્યવસ્થાનો લાભ તમામ આવેલ મહેમાનો લે તેવી અમારી ઈચ્છા છે. અને આ ખૂબ સુંદર આયોજન છે. તો આપ સૌને લોધરા ગામમાં આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં પધારવા ભાવભર્યું તેડું છે. હર હર મહાદેવ. અશોકભાઈ જોશી બેન રસોડાના કોન્ટ્રાક્ટર છે. ચેતન એમ બોલાવો. ભાઈઓ મેન છે જીતુભાઈ ચેતનભાઈ. ચેતનભાઈ બેનર લાગી ગયું. હર મહાદેવ. આજનો સાંજનો જમણવાર 1000 માણસનો છે. મેનુ બોલવાનું. શ્રી 70 ગોળ 22 ગામ તપોદમ બ્રાહ્મણ સમાજનો સમૂહ લગ્નોત્સવ લોધરા ગામે આયોજન કરેલ છે. તેમાં તારીખ 24 તારીખે બપોરે 3000 માણસનું રસોડું કર્યું અને અત્યારે સાંજે 1000 માણસનું રસોડું છે. અને કાલે સમૂહ લગ્નમાં બપોરે 10000 માણસનું રસોડું રાખેલ છે. રસોડામાં બંને દિવસ 24 તારીખે મોહનથાળ અને રૂટિન જે બી આઈટમો હોય અને 25 તારીખે મોહનથાળ અને આજે 24 તારીખે બરફી અને 25 તારીખે લાઈવ ઢોકળા રૂટિનમાં રાખેલ છે. સવારે ચા પાણી નાસ્તાનું પણ આયોજન છે. અને
અંદાજિત માણસ 9 થી 10,000 માણસનું અંદાજિત આયોજન કરેલ છે. હર હર મહાદેવ. 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજ લોધરા ખાતે રાખેલ છે. તેમાં આજે સવારે 3,000 માણસનો જમણવાર હતો. કાલે બપોરે અને સાંજે 1,000 માણસનો જમણવાર છે. કાલે સવારે લગભગ 10,000 માણસનો જમણવાર છે. મોહનથાળ, લાઈ ઢોકળા, દાળ ભાત શાક રાખેલ છે. મહાકાળી માતાના મંદિરમાં મોટા મંડપ કરેલ છે. એમાં વરઘરિયાનો લગ્ન ઉત્સવ રાખેલ છે. હર હર મહાદેવ. હલો, હર હર મહાદેવ. લોધરા મુકામે તપોધન બ્રાહ્મણ સમાજના 7મો સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે. લોધરા ગામના ભાઈએ શાકભાજીની ખરીદી જાતે, લીલા શાકભાજીની ખરીદી પોતે જાતે કરી અને રસોઈનું સોંપેલ છે. તમામ રસોઈમાં મિનરલ પાણીનું વાપરવાનું છે અને દરેક શાકભાજી 3 વખત ધોયા પછી એનો ઉપયોગમાં લેવાની છે. કોઈ પણ જાતના રોગચાળાથી દૂર રહે એ પ્રમાણે રસોઈની તૈયારીઓ લોધરા ગામ કરી રહ્યું છે અને સંપૂર્ણ તૈયારીઓ લોધરા ગામે તૈયાર કરેલી છે. તો આવતીકાલે લોધરા ગામે પધારવા આપ સૌને હાર્દિક અમારું આમંત્રણ છે. 22 ગામ તપોધન બ્રહ્મ સમાજનો 7મો સમૂહ લગ્ન લોધરા મુકામે તારીખ 25/1/26 રોજ યોજાનાર છે. જેમાં લોધરા ગામના ભાઈઓ તેમજ આજુબાજુની સર્વ જનતાએ પૂરેપૂરા સાથ સહકાર આપી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરેલ છે. જે બાબતે અમો તપોધન બ્રાહ્મણ સમાજના આગેવાન સદસ્યો તેમને ધન્યવાદ આપીએ છીએ. હર હર મહાદેવ. આ અમારા મંડપમાં ઉપસ્થિત અમારા નવયુવાન દીકરાઓ એટલી બધી મહેનત કરી રહ્યા છે. બધી જ જગ્યાએ બધા કોઈ પણ કામ હોય તો આ છોકરાઓ સ્વયંસેવકો અમારા 3 દિવસથી કોન્સ્ટન્ટ લાગેલા છે. મંડપ હોય, રસોડું હોય કે રોડ ઉપર કચરો સાફ કરવાનો હોય, આ અમારા જવાનિયાઓ એટલા બધા અમને સાથ આપી રહ્યા છે. પ્લસ લોધરા ગામના અને સમાજના લોકો બી અમને ખૂબ જ આમાં સહકાર આપી રહ્યા છે. તો જ અમે આ પ્રસંગને નિર્વિઘ્ને પાર કરવાના છે અને અમને સફળતા મળવાની છે. એમાં ઘણો બધો યશ અમારા ગામના નવયુવાનો જાય છે અને સતત મહેનત કરી રહ્યા છે. ગાદલા લેવાના હોય કે પછી ટેબલ લગાવવાના હોય, બધા જ સાથે મળીને કામ કરી રહ્યા છે અને આ બધા છોકરાઓને હું ધન્યવાદ આપું છું. આવી જ મહેનત કરતા રહેજો અને આવું જ ભવિષ્યમાં તમે જો ભવિષ્યમાં આગળ વધવું હોય તો ખરેખર દિલથી અને સ્વેચ્છાએ મહેનત કરશો તો તમે જીવનમાં તમારા જીવનમાં બી આગળ વધી શકશો. થેન્ક યુ વેરી મચ. આપવા માંગુ છું કે 22 ગામ શ્રી સોત્તેરગોળ 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજનું જે આ કાર્ય છે એ ખૂબ સુંદર અને પ્રશંસનીય કાર્ય છે અને આવી જ રીતે દર વર્ષની જેમ સમાજને ફાયદો થાય એ મુજબના કાર્યો કરતા રહીશું. અને સાથે અમારા આજે સાબરકાંઠા ઝોનના તમામ કાર્યકર્તાઓ અમારી સાથે અહીંયા ઉપસ્થિત છે અને અમને ખૂબ આનંદ થાય છે આ લોધરા ગામનું આયોજન જોઈ અને અમે પણ એમની સાથે જ છીએ અને સમાજ પણ એમની સાથે છે અને ભવિષ્યમાં સારું એવું કાર્ય કરીશું. આ માધ્યમ આ જે વિડીયો અત્યારે ઉતારી રહ્યા છે જીતુભાઈ ફિચોડવાળા કે જે અમારા સમૂહ લગ્નની અંદર 22 ગામમાં જ્યારે દર વર્ષે જ્યારે સમૂહ લગ્ન થાય છે એ વખતે પોતે એમનું આ યોગદાન આપીને અને જે આ સેવા પૂરી પાડે છે કે યુટ્યુબના માધ્યમથી દરેકના ઘેર કે જે લોકો સમૂહ લગ્નની અંદર નથી આવી શકતા એ પણ આ ઘેર બેઠા નિહાળી શકે છે. સમૂહનું જે આયોજન છે, જે કંઈ કાર્ય છે, બધું નિહાળી શકે છે. એ બદલ જીતુભાઈનો હું ખૂબ આભારી માનું છું કે જીતુભાઈ આપ પણ ખરેખર એક સુંદર કાર્ય કરો છો. આપ પણ અમારા સમાજના જ છો અને જે સમાજ માટે જે તમારી આ સેવા છે એ ખરેખર પ્રશંસનીય છે અને આવીને આવી સેવા તમે પાર પાડતા રહેજો. અને સાથે ફરી એકવાર હર મહાદેવ, હર મહાદેવ. રાવલ યુટ્યુબ વાળા અહીંયા સાથે મારી સાથે ઊભા છે. ફિચોડવાળા લગભગ આપણે નામથી બધા જાણીએ છીએ. એ આજે અમારી સાથે ઉપસ્થિત છે અને આનું લાઈવ પ્રસારણ કરવાના છે. હું અમારા લોધરા ગામ તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સર્વે ઉપપ્રમુખ બી અમારી સાથે ઊભા છે. એટલે આ આપણને ખૂબ જ સારી રીતે સહકાર આપી રહ્યા છે અને આનું લાઈવ પ્રસારણ કરવાના છે. એ ખૂબ આનંદની વાત છે. હું લોધરા ગામ સમિતિ તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી સેવા અમને કાલે બી આપજો. આજે બી આવ્યા જ છે, આ કાલે બી આપો એવી એક મારી નમ્ર વિનંતી છે. થેન્ક યુ જીતુભાઈ, થેન્ક યુ વેરી મચ.